હાલ રાજકોટ શહેરમાંથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં કિન્નરો આમને સામને આવ્યા છે। જી હા, હાલ સમાચાર મળી રહ્યા છે। રાજકોટના કિન્નરો આમને સામને એકબીજાને મારી નાખવાની ધમકી આપ્યાના સામસામા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। કિન્નરો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે। રાજકોટના એ ડિવિઝન ખાતે કિન્નરોએ હોબાળો મચાવ્યો છે। રાજકોટના એ ડિવિઝન ખાતે કિન્નરોએ હોબાળો મચાવ્યો છે। કિન્નરોએ નિર્વસ્ત્ર થઈને રોડ પર ચક્કા જામ કર્યો છે। જી હા, હાલ સમાચાર મળી રહ્યા છે કે કિન્નરોએ ફિનાઇલ પીને આપઘાત કરવાની પણ કોશિશ કરી છે। વિવાદનો મામલો થાળે પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે। જો કે હાલ તો કિન્નરોએ નિર્વસ્ત્ર થઈને રોડ પર ચક્કા જામ કરી મૂક્યું છે અને સાથે જ કિન્નરોએ ફિનાઇલ પીને આપઘાત કરવાની પણ કોશિશ કરી રહ્યા છે। રાજકોટના એ ડિવિઝન ખાતે કિન્નરોનો હોબાળો સામે આવ્યો છે। हमारे निकिता माथी गांजा पीवे एमनी पीवे हमने चहा पिए से मांगवा तो એટલે હામ પર આ તો મારે से टूटे से અમે ન્યાય આપો અમારો આયા ફરિયાદ છે અમને અમારો ન્યાય મળવો જોઈએ પૂરો અમે આયા મરી જશું। हमारा एक निकिता किन्नर ના હિસાબે આજે બધા કિન્નરો હેરાન છે। हमारे હિસાબનો ન્યાય જોઈએ। કાન તો આંદોલન ઉપર પૂરા ઉતર થયા છે ત્યારે આ પોલીસ વાળા અથવા કોઈ પણ પોલીસ વાળા અમને કોઈ સપોર્ટ કરતા નથી। જે ખોટા હોય એનો સપોર્ટ થાય છે, જેના શેડ આમતા હોય એના સપોર્ટ થાય છે। અમારે કઈ સપોર્ટ થતા નથી। અમારી કાલની અરજી હોવા છતાં આ લોકોએ કઈ કર્યું નથી। મારા 100 માસીઓ આજે 3 દિવસ ત્યાં ભૂખ્યા છે। 3 દિવસ ત્યાં એ લોકોએ કોઈ ખાધું નથી, પીધું નથી। આ પોલીસ વાળા જાણે છે, બરોબર છે। અમારો ન્યાય એક જ છે, ત્યાં નિકિતા માસીને સજા